તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીથી. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસને દારૂની હેરાફેરી સામે મોટી સફળતા મળી છે. પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કુલ ₹10,72,000થી વધુનો મુદ્દા માલ કબજે કર્યો છે. પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, પોલીસ અધિક્ષક આઈજી શેખ અને મદદનીશ પોલીસ અધિક્ષક હર્ષ શર્માના માર્ગદર્શન હેઠળ બોડેલી પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહિબિશન વિરોધી અભિયાન દરમિયાન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બોડેલી પોલીસ સ્ટેશનના પીઆઈ એસપી બરાંડાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે GJ6 RD 7966 નંબરની મારુતિ સુઝુકી કારમાં છોટાઉદેપુરથી વડોદરા તરફ ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે જાખરપુરા નર્મદા કેનાલ પાસે વોચ ગોઠવી પોલીસે કારને રોકી તપાસ કરતા 932 બોટલ અને ટીન બિયર સહિત વિવિધ બ્રાન્ડનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂની કિંમત ₹2,52,000, કારની કિંમત ₹8 લાખ અને મોબાઈલ ફોન સહિત ₹10,72,760નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં વડોદરાના પાર્થ ભૂપેન્દ્રભાઈ શાહ, ઉંમર વર્ષ 24 અને નરેન્દ્રભાઈ કમલસિંહભાઈ ચૌહાણ, ઉંમર વર્ષ 35ની ધરપકડ કરી તેમની સામે પ્રોહિબિશન અધિનિયમ હેઠળનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બોડેલી પોલીસની આ સફળ કાર્યવાહીએ દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ચકચાર મચાવી દીધો છે. પોલીસે જણાવ્યું છે કે જિલ્લામાં પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ સામે આવી જ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સરફરાજ દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, બોડેલી. This is News Today.